બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા ગામ ખાતે આવેલ આશરે 52 વીઘા વિસ્તાર ધરાવતા તળાવના દબાણ મુદ્દે સ્થાનિકો અને દબાણકાર વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ અટકી ગઈ છે। મળતી માહિતી મુજબ ધાખા ગામે આવેલ આ તળાવ વર્ષોથી વિવિધ દબાણોના કારણે ધીમે ધીમે સાંકડું બનતું જઈ રહ્યું છે। તળાવને ફરી વિસ્તૃત બનાવી ઊંડું કરવાની યોજના હેઠળ સ્થાનિકો દ્વારા તળાવનું દબાણ દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। આ પ્રક્રિયા અંતર્ગત ખાતા નંબર 624ના સર્વે નંબર 4 તેમજ સર્વે નંબર 1532ના ભાગની સત્તાવાર માપણી કરીને તળાવની હદ નક્કી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। માપણી બાદ તળાવ પર થયેલા દબાણો દૂર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે દબાણદાર પાતાભાઈ લુણગાતર અને સ્થાનિક વચ્ચે ઉગ્ર ચકમક સર્જાઈ હતી। દબાણ દૂર કરવા માટે લોડર મશીન લાવવામાં આવ્યું હતું, પરંતુ પાતાભાઈ લુણગાતર લોડર આગળ બેસી જતા કામગીરી અટકી ગઈ હતી। પાતાભાઈ લુણગાતરે જણાવ્યું કે તેમણે તળાવ પર થયેલું મોટા ભાગનું દબાણ દૂર કરી દીધું છે અને જો થોડું દબાણ બાકી હશે તો પણ તે પોતે દૂર કરી દેશે। તેમ છતાં ગામમાં અનેક જગ્યાએ દબાણ હોવા છતાં માત્ર તેમને જ નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના તેમણે આક્ષેપો કર્યા હતા। ઓકે, હા સાહેબ, મારું નિવેદન એવું છે કે આ બાર પાર કરતા હતા એમને પહેલાંથી ના પાડ્યો કે ભાઈ સીધી લીટીમાં કરો, પણ આ લોકો માનતા નથી। માથે ભારે વિશ્વાસ છે, ક્યારે મને મારી નાખશે કોઈ નક્કી નથી। મારી પાસે મેં મારા ખર્ચે આ જમીન જે તળાવમાં આવતી હતી એમાં બાવળ કઢાયા, 15થી 20,000 રૂપિયા મને ખર્ચો થયો, એ મેં અંદર નાખ્યું મારી સાઈડમાં। તોય એમને નડતી હોય તો થોડા ઘણો રસ્તો કાઢીને પાળ સીધી કરવાની મેં વાત કોશિશ કરી, ત્યારે આ એકના ટસના મસ્ત થતા નથી અને મને હેરાન કરવાની પ્રવૃત્તિ કરે છે। અને આમ ઉપર જવું છે, નીચે જવું છે, આમ કરી અને તમારા પાસે શું છે એવા તો મારી પાસે થોડા ઘણું દબાણ હશે, પણ ગામમાં 4-10 વીઘા જમીન દબાણમાં પડી છે, એમનો કોઈ પ્રશ્ન લેતો નથી અને મને આ લોકો હેરાન કરે છે। આખું ગામ મારી વિરુદ્ધમાં છે અને હું એક જ છું સાહેબ, આદિવાસી ભીલ તરીકે। એટલે મારી રજૂઆત આ છે। મહેરબાની કરીને હું સાહેબને તો પીઆઈ સાહેબને તો હું રજૂઆત લેખિત કરવાનો જ છું, પણ આ લોકો ક્યારે મારા પર હુમલો કરશે, હું એકલો જ રહું છું, મારો કુટુંબ બહાર રહે છે, હાલ હું એક જ છું, મારા ઘરથી છે, અને ક્યારે આ લોકો આવશે એ મને કોઈ નક્કી નથી। માનો પૂરેપૂરો જાનનું જોખમ છે। માસંગભાઈ મફાભાઈ ધાખા ભીલ ગામ। આપણે કહેવાનો મતલબ મારો એવું છે કે ગામનો આખો સરડો છૂટો થાય ને તમે અમે છૂટવા તૈયાર, તત્રું હોય ને મોરમ દબાણ એટલું દેવા તૈયાર, બરાબર। આ તો મારી જમીનની અંદર પાસે કબજો કરવા બેઠા છે। મારી ખુદની જમીન ને એમાં 5 વીઘા એમાં જ કબજો કરી નાખ્યો કે તવાળ એમાં તવાળ બોલે, કોઈ કહેતું તવાળ તો આપણે દેવા તૈયાર છે। લો, તો બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે તળાવનું દબાણ દૂર થશે તો આસપાસના અનેક ખેતરો તેમજ સમગ્ર ગામને તેનો લાભ મળશે। બનાસ ડેરીને લોક ભાગીદારીથી તળાવને ઊંડું કરીને તેમાં નર્મદાનું પાણી ભરવાની યોજના પણ ચર્ચામાં છે। મારું નામ ચૌધરી હરદાનભાઈ નથાભાઈ। ધાખા ગામની અંદર જે મોટર તળાવનું કામ છેલ્લા 45 દિવસથી ચાલુ છે, આ કામ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરીના સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે। બનાસ ડેરી અને ગામના લોકોનો લોક ભાગીદારીથી આ કામ થઈ રહ્યું છે। ખૂબ સારો, ખૂબ પવિત્ર કામ છે। દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જાય છે। આ સરકારશ્રીની જે યોજના પાઇપલાઇન દ્વારા પાણી ભરવાની યોજના છે તેમાં આ તળાવ મંજૂર થયેલું છે। અમારું આ તળાવ રેકર્ડ ઉપર 4 હેક્ટર જેવું બોલે છે, પરંતુ જે આજુબાજુનો એનો વિસ્તાર છે ગૌચરનો 1532 સર્વે નંબરનો છે। આની અંદર જે કુદરતી તળાવનો હાલ સરકારશ્રીનો પરિપત્ર બહાર આવ્યો કે નિયમ કરવો, અમારી પંચાયતે લખીને પણ આપી દીધું છે કે આ તળાવ નિયમ કરવું, પરંતુ દબાણનો બહુ મોટો પ્રશ્ન છે। સર્વે નંબર 4ની અંદર તળાવનું દબાણ છે, કાયદેસર માપણી 17/2/2026ને દિવસે માપણી સીટ આવી છે, 19 તારીખે એના હદ નિશાન નક્કી થયા છે, તેમ છતાં આજ દિવસ સુધી કોઈ દબાણમાં કાર્યવાહી કરવામાં આવી નથી। અને જે પંચાયત દ્વારા સીએમ પોર્ટલ ઉપર જવાબ આપ્યો છે તે તદ્દન પાયા વિહોણો ખોટો જવાબ આપ્યો છે। એ જવાબ આપ્યો છે 10/3/2026ના કે હજુ માપણી સીટ આવી નથી, પણ હકીકતમાં કાયદેસર આ રેકર્ડે 17/2 નહીં 15 દિવસ પહેલાં માપણી સીટ આવી છે, તેમ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ તળાવનું કામ બંધ ન રહે,
બે હાથ જોડીને શંકરભાઈ સુધી વિનંતી કે કામ ચાલુ રહે. ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ તળાવ ખૂબ મોટું, લગભગ આ કુદરતી વિસ્તારને તળાવનો બઈ જોઈન્ટ કરે ભેગું તો 52 વીઘા જેવું થાય. તો ઉત્તર ગુજરાતમાં સૌથી મોટામાં મોટું આ દાખા ગામનું તળાવ બનવા જઈ રહ્યું છે. અને બીજું કે આ ગામ તળાવ એક ગામને નહીં પરંતુ આજુબાજુના 15 થી 20 ગામને ફાયદો થાય એમ છે. તો મારી નમ્ર વિનંતી છે તાત્કાલિક આ કામ ચાલુ કરાવે. હાલ કામ બંધ કરાવેલું છે. બંધ કરાવેલું કામ એ જ સહકારી નિવૃત્ત અધિકારી છે, એમને જ બંધ કરાવ્યું છે. એ પેન્શન ધારક છે. તો સરકારને આના પણ પગલાં લેવા જોઈએ. તો મારી સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક અમારા ગામનું તળાવ ચાલુ થાય એ વિનંતી. મારું નામ ચૌધરી પ્રવીણભાઈ રૂપાભાઈ, ગામ દાખા, તાલુકો ધાનેરા. અહીં તળાવનું કામ ચાલુ છે, બરાબર. તળાવનું લોક ભાગીદારી તથા બનાસ ડેરીના સહિયારાથી જે તળાવ ખોદકામનું કામ ચાલી રહ્યું છે એમાં સર્વે નંબર 4 એમાં DLR અને પંચાયતે હદ માપણી થઈ ગઈ છે, બરાબર. અને લગભગ થોડા માટે છૂટું પણ થયું છે. બાકી જે છૂટું કરવાનું છે પંચાયતને ભેગું રહીને કરવાનું છે, બરાબર. એ તાત્કાલિક કરે અને તળાવનું કામ જે બંધ થયું એ ચાલુ રહે. મારી માગણી અને ધાખા ગામની માગણી આવી છે. હાલ દબાણ મુદ્દે ગામમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. દબાણ દૂર કરવાની પ્રક્રિયા ફરી શરૂ થશે કે કેમ અને ગામ લોકોને આગળ શું પરિસ્થિતિનો સામનો કરવો પડશે તે અંગે ગામમાં ભારે ચર્ચા ચાલી રહી છે.